गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो तेरे 11 साइंसनी अंदर યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી। આપણે ત્યારે એની સ્ટડી કરી રહ્યા છીએ અને આજે આપણે યુનિટ નંબર 5 ની અંદર જે લાસ્ટ ચેપ્ટર છે ચેપ્ટર 22 એ પણ કમ્પ્લીટ થશે। એટલે એની જોડે જોડે આપણે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે આપણે કમ્પ્લીટ કરી દેશું। ક્લિયર? હવે તમે હ્યુમન ફિઝિયોલોજી તમે જો સરખી રીતે સમજેલા હશો, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે કોઈ પણ વ્યક્તિનો રિપોર્ટ છે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિને આ પ્રકારનો પ્રોબ્લેમ થયેલો છે, એને આ પ્રકારનું એને બરોબર છે ટ્રીટમેન્ટની જરૂર છે। ક્લિયર? તો તમે ઇઝીલી તમે એને વ્યક્તિને તમે ગાઈડન્સ તમે આપી શકશો। ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે, તો ચેપ્ટર 22 ની અંદર આપણે લાસ્ટ પાર્ટ છે કે જાતીય અંગો છે, જાતીય અંતઃસ્રાવ છે। શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન, સ્ત્રીની અંદર એલા બરોબર છે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનની વાત કરવામાં આવે। પછી આપણા શરીરની અંદર અમુક અંગો એવા છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરશું। અને અંતઃસ્ત્રાવની કાર્યવિધિ, પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એની કાર્યવિધિ શું છે, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ છે એની કાર્યવિધિ શું છે, આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? હવે જો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું ને એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાદુપિંડ છે એનું કમ્પ્લીટ ડિસ્કશન આપણે કરેલું હતું કે સ્વાદુપિંડની અંદર તમને લેગરાન્સના કોષ પણ જોવા મળે, જેની અંદર તમને આલ્ફા કોષ જોવા મળે। ક્લિયર? બીટા કોષ જોવા મળે। આલ્ફા કોષ છે બરોબર છે ગ્લાયકોગનનો સ્ત્રાવ કરે, જ્યારે તમને બીટા કોષ છે તમને ઇન્સ્યુલિનનો તમને સ્ત્રાવ કરશે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી આપણે શું વાત કરી કે જ્યારે આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હશે, ક્લિયર, ત્યારે આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ ખૂબ જ વધારે હશે। ક્લિયર? ત્યારે ઇન્સ્યુલિન વધારે જ ઉત્પન્ન થશે અને તમને બરોબર છે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશે, ગ્લાયકોજનનું સિન્થેસિસ, ગ્લાયકોજનનું નિર્માણ કરશે, પ્રોટીનનું નિર્માણ કરશે અને ચરબીનું નિર્માણ કરશે। ક્લિયર? જ્યારે આપણા શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ ઓછું છે ત્યારે બરોબર છે ગ્લાયકોગનનો સ્ત્રાવ થશે અને એ ગ્લાયકોજીનોલાઇસિસને પ્રેરશે, બરોબર છે, એટલે ગ્લાયકોજનનું લાઇસિસ કરશે, પછી ગ્લુકોનિયોજિનેસિસનું નિર્માણ કરશે એટલે કે નવા ગ્લુકોઝનું નિર્માણ કરશે અને તમને કીટોજિનેસિસનું પણ તમને ઉત્પન્ન જોવા મળશે। ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે આપણા શરીરની અંદર ગ્લુકોઝને કોઈ પણ કોષ છે એને ગ્લુકોઝને અંદર લેવો હશે તો ઇન્સ્યુલિન નામની ચાવી હોવી જોઈએ। જો ઇન્સ્યુલિન હશે તો ગ્લુકોઝ છે રુધિરમાંથી કોષોની અંદર એન્ટર થઈ શકશે। જો ઇન્સ્યુલિન નહીં હોય તો ગ્લુકોઝ છે એ કોષોની અંદર આવી શકશે નહીં અને કોષોની અંદર નહીં આવે તો વ્યક્તિને એમ લાગશે કે મને ભૂખ લાગી છે। ક્લિયર? એટલે કોષોને ઉર્જાની જરૂર પડે એટલે વ્યક્તિ છે વધારે વધારે ખોરાકનું ગ્રહણ કરશે। એટલે જો વ્યક્તિ વધારે ખોરાકનું ગ્રહણ કરે તો વ્યક્તિ છે ફેટી બનશે અને જો વ્યક્તિ ખોરાકનું ગ્રહણ નહીં કરે તો વ્યક્તિ છે એ બરોબર છે એ પાતળા થઈ જશે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે એને બરોબર છે ગ્લુકોઝને અંદર લેવા માટે ગ્લુટ નામના રિસેપ્ટર આવેલા હોય, ગ્લુટ નામના ગ્રાહી સંકુરો આવેલા હોય। ક્લિયર? એમ ગ્લુટ 1, 2, 3 અને 4 આવેલું હોય, એમાં ગ્લુટ 4 છે મોસ્ટ આઈએમપી છે અને ઓલરેડી 2019 ની અંદર આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું આ ગ્લુકોઝની અંદર આવવા માટેની ચેનલ આવેલી હોય, અહીંયા બરોબર ઇન્સ્યુલિન જોડાશે તો એ ચેનલ ખુલશે। ક્લિયર? અને ગ્લુકોઝ છે બહારથી તમને અંદરની તરફ આવશે અને ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરશે। ક્લિયર? ગ્લુકોઝનું ફેટી એસિડમાં પણ રૂપાંતર થશે અને ગ્લુકોઝનું ચયાપચય થઈને પાયરુવેક એસિડમાં રૂપાંતરિત થશે। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું તો કોષોને ગ્લુકોઝ પહોંચશે ને તો વ્યક્તિને ભૂખ લાગશે તો વ્યક્તિ વધારે ખોરાકનો યુઝ કરશે તો વ્યક્તિ છે ફેટી બની જશે। જો વ્યક્તિ ડિસાઈડ કરે કે મારે ખોરાક ગ્રહણ કરવો નથી તો વ્યક્તિ છે એનું બરોબર છે એનું વજન ઘટવા લાગશે। ક્લિયર? પછી વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે તો કોષોને ગ્લુકોઝ પહોંચશે નહીં તો વ્યક્તિના શરીરમાં વારંવાર છે એને બરોબર છે ખાલી ચડી જશે। ક્લિયર? એ તમને જોવા મળશે અને ગ્લુકોઝ રુધિરની અંદર પ્રમાણ વધી ગયું તો શરીરમાંથી ગ્લુકોઝનો બરોબર નિકાલ કરવા માટે યુરિન થ્રુ એનો નિકાલ કરવામાં આવે તો એ વારંવાર વ્યક્તિ છે એને યુરિનેશન માટે જવું પડે। ક્લિયર?
પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે જેમાં પહેલાં ગ્લુકોઝનું લેવલ નોર્મલી તમને 70થી તમને 90 જેટલું તમને જોવા મળે અને જેમાં પછી 140 તમને જોવા મળે. ક્લિયર. પછી હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે, જાતીય અંતઃસ્રાવ છે. ક્લિયર. કે પુરુષની અંદર તમને ટેસ્ટોસ્ટેરોન છે, સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો હવે આપણે એક ઇમેજ જોઈએ. આપણે હ્યુમન આપણે વાત કરવામાં આવે કે બરોબર સ્ટાન્ડર્ડ 12થની અંદર માનવ પ્રજનન તંત્ર છે, એમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે શુક્રપિંડની રચના શું છે. ક્લિયર. એમાં કઈ કઈ બરોબર છે, લીડિંગના કોષો શું છે, ક્લિયર, સર્ટોલી કોષો શું છે, બધું આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. અંડપિંડની રચના પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું કે ફેલોપિયન નલિકા શું છે. ક્લિયર. પરંતુ અત્યારે આપણે એ અમુક પોઈન્ટ એના છે બરોબર આ ચેપ્ટરમાં આપેલા છે, તો એ પોઈન્ટને આપણે સમજવાને આપણે ટ્રાય કરીએ. ક્લિયર. કે લીડિંગ કોષો શું છે. ક્લિયર. શુક્રોત્પાદક નલિકા શું છે. ક્લિયર. આપણે તે ડિટેલ આપણે ઓમ વાત કરવામાં આવે તો શુક્રોત્પાદક નલિકા એટલે શું કે શુક્રકોષોને બરોબર છે નિર્માણ કરવાની ક્રિયા. ક્લિયર. ઇમેજમાં તમને આપેલું છે. ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે, આ વચ્ચે તમને ભાગ જોવા મળે છે, એની વચ્ચે આંતરકોષીય બરોબર છે અવકાશ જોવા મળશે, એની અંદર લેડિંગના કોષો અને સર્ટોલી કોષો તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે પેલા શું આપેલું છે એ જોઈએ. ફરીથી આપણે એવું હશે તો ઇમેજ થ્રુ આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર. તો નરમાં એક જોડ શુક્રપિંડ આવેલું છે, વૃષણ કોથળી ઉદરમાં બહારમાં સ્વતંત્ર રીતે આવેલું તમને જોવા મળે. ક્લિયર. તો જ્યારે શરૂઆતની આપણે ઇમેજ જોયેલી હતી. ક્લિયર. એમાં આપણે આખા શરીરમાં જેટલી પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના વિશે એમાં આપેલું હતું. ક્લિયર. તો શું કે છે, તો મનુષ્યમાં પુરુષ છે એની અંદર 2 બરોબર છે તમને શુક્રપિંડ જોવા મળે, એટલે એક જોડ શુક્રપિંડ જોવા મળે અને શુક્રપિંડ છે વૃષણ કોથળીથી ઘેરાયેલી એક રચના જોવા મળશે. ક્લિયર. શુક્રપિંડ મુખ્ય પ્રાથમિક તેમજ જાતીય અંગ તેમજ અંતઃસ્રાવી ગ્રંથિ બેવડા કાર્યો કરે છે. તો શુક્રપિંડ છે અંતઃસ્રાવો પણ ઉત્પન્ન કરશે અને જાતીય લક્ષણો પણ ઉત્પન્ન કરશે. ક્લિયર. એ કઈ રીતે કરે છે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો શુક્રપિંડની રચનામાં શુક્રોત્પાદક નલિકાઓ જોવા મળે અને આધારક અથવા આંતરાલીય પેશીઓ તમને જોવા મળે. ક્લિયર. તો શું કે છે, તો શુક્રપિંડની રચનામાં શુક્રોત્પાદક નલિકા એટલે કે શુક્રકોષોનું ઉત્પાદન કરતી નલિકા છે ને શુક્રોત્પાદક નલિકાઓ કહેવાય અને આધારક અથવા આંતરાલીય પેશી કહેવામાં આવે. ક્લિયર. તો આ તમે આગળની ઇમેજ જોઈએ. ક્લિયર. તો આની અંદર તમને શુક્રકોષોનું ઉત્પન્ન થાય અને શુક્રોત્પાદક નલિકાઓ કહેવાય, એની વચ્ચે તમને આધારક જોવા મળે એટલે આંતરપેશીય તમને જોવા મળશે. ક્લિયર. આ જે નલિકા છે ક્લિયર આ વચ્ચેનો અવકાશ એને શું કે આંતરપેશીય કહેવામાં આવે. પછી લીડિંગ કોષો અથવા આંતરાલીય કોષો જે આંતરનલિકા અવકાશમાં જોવા મળે છે, જે એન્ડોજન કહેવાતા અંતઃસ્રાવનો સમૂહ ઉત્પન્ન કરે છે, તેને ટેસ્ટોસ્ટેરોન કહેવામાં આવે. ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે શું ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે આપણે એડ્રીનલ ગ્રંથિ છે એમાંથી એડ્રીનલ બાહ્યકમાંથી અમુક પ્રમાણમાં એન્ડ્રોજનનો સ્ત્રાવ થશે. એન્ડ્રોજનની અંદર મુખ્યત્વે આપણે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન જોવા મળે અને સ્ત્રીની અંદર તમને પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન તમને જોવા મળે. ક્લિયર. તો પુરુષની અંદર બરોબર છે તમને ટેસ્ટોસ્ટેરોન છે એ અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે. ક્લિયર. પછી શું કે છે, હવે આ તમને લીડિંગ કોષો આંતરાલીય કોષો એટલે શું કે છે કે આપણે આગળની આપણી ઇમેજ જોઈએ. ક્લિયર. તો આની અંદર તમને લીડિંગ કોષો તમને જોવા મળે. ક્લિયર. આની વચ્ચે તમને લીડિંગ કોષો તમને જોવા મળે અને એને અથવા આંતરાલીય કોષો પણ કહેવામાં આવે. ક્લિયર. હવે આપણે શું વાત કરી, આખી વાતને તમે સમજવાની ટ્રાય કરો. હાઇપોથેલેમસ દ્વારા ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. ક્લિયર. હાઇપોથેલેમસ દ્વારા GN બરોબર છે GnRH. ક્લિયર. અંતઃસ્રાવ ઉત્પન્ન થયો ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. એ અંતઃસ્રાવ છે એ પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યો. ક્લિયર. પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યું FSH બરોબર છે અને LH અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે. FSH અને LH છે એ તમને પુરુષની અંદર શુક્રપિંડમાં આવશે અને માદાની અંદર તમને અંડપિંડમાં આવશે. હવે આ અંતઃસ્રાવ FSH અને LH બરોબર છે એ શુક્રપિંડની અંદર આવી બરોબર શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચે જે લેડિંગ કોષો આવેલા છે ને આવીને કાર્ય કરશે અને લેડિંગ કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવશે. ક્લિયર. લેડિંગ કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે. ક્લિયર.
समझाई गયું? तो कई रीते आखी आखी साइकल जोवा मळे आपने ख्याल आवी गयो। क्लियर? तो शुं के छे आ टेस्टोस्टेरोननो स्त्राव थशे जे एंड्रोजन नर छे। क्लियर? ए नરની સહાયક પ્રજનન અંગો જેવા કે અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિની છે, શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, મૂત્રજનન માર્ગ વગેરેનો વિકાસ કરે છે, પરિપક્વતાના કાર્યનું નિયમન કરે છે। ક્લિયર? તો ટૂંકમાં એમ કહેવામાં આવે કે પુરુષની અંદર જેટલા પણ જાતીય અંગો આવેલા છે એ બરોબર છે જાતીય અંતઃસ્રાવનું ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે? બરોબર છે ટેસ્ટોસ્ટેરોન। કે ટેસ્ટોસ્ટેરોન છે એ આપણા શરીરની જે જાતીય પ્રવૃત્તિ છે। ક્લિયર? હવે ટેસ્ટો વાત કરવામાં આવે કે કોઈ પણ જેન્ટ્સ છે ક્લિયર એ ફિમેલ પ્રત્યે આકર્ષિત થાય છે। ક્લિયર? તો એમાં પણ મુખ્યત્વે આપણે વાત કરવામાં ઓક્સિટોસિન જેવું અંતઃસ્રાવ ઉત્પન્ન થશે। ક્લિયર? પછી એમાં મહત્વનો ભાગ છે ટેસ્ટોસ્ટેરોન પણ પ્રજવે। તમે વિજાતીય વ્યક્તિ છે એની પ્રત્યે તમને બરોબર આકર્ષણ તમને જોવા મળશે। એનું કારણ છે જાતીય અંતઃસ્રાવ। ક્લિયર? આ જાતીય અંતઃસ્રાવને કારણે વ્યક્તિ છે ક્લિયર એ વિરોધી બરોબર જે લેડીઝ હશે પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે તો એ તમને લેડીઝ પ્રત્યે આકર્ષણ તમને જોવા મળે। ક્લિયર? તો કોઈ બાળક છે ક્લિયર તો મેઇનલી તમને 14 થી 16ની વચ્ચે તમને અંતઃસ્રાવ છે તમને ઉત્પન્નની શરૂઆત થશે અને 18 થી 20 વર્ષની ઉંમરે તમને મેક્સિમમ એનો સ્ત્રાવ થશે। ક્લિયર? તો કોઈ બાળક છે જે 18 થી 20 વર્ષનો વ્યક્તિ છે ક્લિયર એમાં વધારે પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે એટલે કોઈ પણ લેડીઝ પ્રત્યે વધારે પ્રમાણમાં એને આકર્ષણ જોવા મળશે। તો કોઈ પણ વ્યક્તિ છે એ 18 થી 20 વર્ષમાં વધારે પ્રમાણમાં લેડીઝ પ્રત્યેનું આકર્ષણ તમને જોવા મળશે। ક્લિયર? તો એ પ્રજનન અંગો છે એની વિકાસ કરવાનું એનું કાર્યનું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરશે? ટેસ્ટોસ્ટેરોન દ્વારા કરવામાં આવશે। ક્લિયર? આ અંતઃસ્રાવ સ્નાયુઓની વૃદ્ધિ કરશે, ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ કરશે। ક્લિયર? તો સ્નાયુઓની વૃદ્ધિ તમે જોયેલું હશે કે વ્યક્તિ છે ક્લિયર કે 10 કે 12 વર્ષનું કોઈ બાળક છે એના કરતાં 18 કે 20 વર્ષનું જે વ્યક્તિ છે બાળક છે એમાં એની સ્નાયુઓની વૃદ્ધિ જોવા મળશે। વ્યક્તિ છે થોડોક છે હુષ્ટપુષ્ટ થઈ જશે। ક્લિયર? થોડોક ફેટી જેવો થઈ જશે અને સ્નાયુઓનો વિકાસ થશે। શું કામ? કારણ કે ટેસ્ટોસ્ટેરોન છે એ શું કરશે? સ્નાયુઓની વૃદ્ધિ પણ કરશે। જ્યારે તમને લેડીઝની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થતો નથી એટલા માટે વ્યક્તિ છે લેડીઝ છે ક્લિયર એમાં તમને સ્નાયુઓ અને તમને તમને જોવા મળશે અને આપણે એમ કહીએ કે 6 પેક જોઈએ છે। ક્લિયર? તો કોઈ પણ વ્યક્તિ છે એના 6 પેક જોવા મળે તો 6 પેક એટલે શું થશે કે એમાં તમને ટેસ્ટોસ્ટેરોન છે એનો સ્ત્રાવ છે વધારે છે એટલે સ્નાયુઓની વૃદ્ધિ એકદમ વધારે જોવા મળશે। ક્લિયર? સ્નાયુઓ છે વધારે પ્રમાણમાં એનું કાર્ય શું? તો કોઈ પણ વસ્તુ ખેંચવા અથવા ઉપાડવા માટે થાય। તો કોઈ પુરુષ છે એ 40 કિલો 50 કિલો વજન ઉપાડી શકે। ક્લિયર? જ્યારે લેડીઝ છે એટલું બધું વજન ઉપાડી શકતા નથી। શું કામ? કારણ કે ટેસ્ટોસ્ટેરોન એમાં સ્ત્રાવ થતો નથી અને સ્નાયુઓ છે મજબૂત થતા નથી। ક્લિયર? આક્રમકતા જોવા મળે। ક્લિયર? તો તમે જોયું હશે કે કોઈ પણ બાળક છે ક્લિયર 18 કે 20 વર્ષનો થશે એટલે એકદમ ગુસ્સાવાળો વ્યક્તિ થઈ જશે। ક્લિયર? તો જે વ્યક્તિના વધારે પ્રમાણ 18 કે 20 વર્ષ કે 22 વર્ષની ઉંમરે જે વ્યક્તિ વધારે પ્રમાણમાં ગુસ્સો કરતા હશે ક્લિયર એ બાળકની અંદર વધારે પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોન છે એનો સ્ત્રાવ જોવા મળશે। ક્લિયર? પછી ઘેરો અવાજ બરોબર જેવું ઉત્તેજે છે તો નોર્મલી તમે જુઓ ક્લિયર તો જે 10 કે 12 વર્ષનું વ્યક્તિ છે બાળક છે એનો જે અવાજ હશે ક્લિયર એ અવાજ કરતાં એકદમ અવાજ 18 કે 20 વર્ષનું વ્યક્તિ છે બાળક છે એમાં તમને અલગ અવાજ જોવા મળશે। એ બરોબર છે આપણે પુરુષની વાત કરવામાં તો પુરુષનો અવાજ છે તો બરોબર ઘેરો લાગશે। ક્લિયર? એકદમ વધારે ઊંડો લાગશે। ક્લિયર? જે સ્ત્રીની અંદર તમને અવાજ એકદમ તેનો અવાજ લાગશે। શું કામ? કારણ કે સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજનનો અંતઃસ્રાવ થશે અને એ અંતઃસ્રાવને કારણે લેડીઝ છે એનો અવાજ છે એકદમ તમને તેનો થઈ જશે। ક્લિયર? પછી એન્ડ્રોજન શું કરે? શુક્રકોષ જનનની ક્રિયાનું નિર્માણની ઉત્તેજવામાં મુખ્ય ભૂમિકા ભજવે। હવે શુક્રકોષ જનનની ક્રિયાવિધિ શું છે આપણે 12મા સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? શુક્રકોષ જનન એટલે શું કે શુક્રકોષની ઉત્પત્તિ કરવાનું જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? શુક્રકોષ જનન કહેવામાં આવે। તો શુક્રકોષ જનનની ક્રિયાવિધિમાં એન્ડ્રોજન અંતઃસ્રાવ છે ટેસ્ટોસ્ટેરોન છે એ મહત્વનો ભાગ ભજવે છે। ક્લિયર? એન્ડ્રોજન છે ક્લિયર એ મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરે છે અને નર જાતીય વર્તણૂક ઉપર પણ પ્રભાવ
પાડે છે. ક્લિયર. તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે કોઈ પણ બરોબર છે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધારે થશે. ક્લિયર. તો વ્યક્તિ છે એ લેડીઝ પ્રત્યેનું વધારે આકર્ષણ જોવા મળે. ક્લિયર. તો 14 વર્ષની ઉંમરે જે વ્યક્તિ બાળક છે એનું જે લેડીઝ પ્રત્યે જે આકર્ષણ હશે એના કરતાં બરોબર ઘણું અનેક ગણું બરોબર છે 20 વર્ષની ઉંમર, 18 વર્ષની ઉંમર, 22 વર્ષની ઉંમરે તમને એ આકર્ષણ વધારે જોવા મળે. શું કામ? કે એ સમયે ટેસ્ટોસ્ટેરોન છે એનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. ક્લિયર. આ અંતઃસ્ત્રાવી છે પ્રોટીન અને કાર્બોદિતના ચયાપચય ઉપર પણ અસર કરે છે. ક્લિયર. તો તમે જોયેલું હશે કે જ્યારે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થશે. ક્લિયર. તો વ્યક્તિને વધારે પ્રમાણમાં ભૂખ લાગશે. ક્લિયર. તો તમે જોયેલું હશે કે 10 વર્ષનો બાળક છે એ એના કરતાં 20 વર્ષનું બાળક છે વધારે તમને બરોબર જમશે. ક્લિયર. તમે એવું જોયું કે 10 વર્ષનું બાળક છે એ 2 રોટલી ખાય છે. ક્લિયર. માની લઈએ તો તમે 20 વર્ષની ઉંમર આવશે તમે 4-5 રોટલી ખાશો. 40 વર્ષની ઉંમર આવશે તો 8-10 રોટલી ખાશો. એવું નહીં થાય. ક્લિયર. તો મારા શરીરમાં જેટલું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હશે તો એ પ્રમાણે ગ્લુકોઝ છે, કાર્બોદિત છે એનું ચયાપચય એ પ્રમાણે જોવા મળશે. જો લેવલ ઓછું હશે તો એનું ચયાપચય ઓછું થશે અને તમને ભૂખ ઓછી લાગશે. જો તમારું લેવલ વધારે હશે તો એનું ચયાપચય વધારે થશે, એનું ભૂખ તમને વધારે પ્રમાણમાં લાગશે. ક્લિયર. અને એવું જરૂરી નથી કે આપણે વાત કરીએ કે ગ્લુકોકોર્ટિકોઇડ. ક્લિયર. તો ગ્લુકોઝનું બરોબર છે એ ચયાપચય પ્રેરે. ક્લિયર. પછી આપણે વાત કરવામાં આવે ઇન્સ્યુલિન બરોબર છે તો ગ્લુકોઝ છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાવે. તો બધા જ અંતઃસ્ત્રાવો ભેગા મળી ગ્લુકોઝનું ચયાપચય કરવામાં મદદ કરશે. ક્લિયર. ખાલી એક જ અંતઃસ્ત્રાવ નથી કે જે ગ્લુકોઝનું ચયાપચય કરશે. ક્લિયર. ગ્લુકોઝમાંથી ઉર્જા મેળવશે. ઘણા બધા અંતઃસ્ત્રાવો છે જે ગ્લુકોઝ ઉપર કાર્ય કરશે અને ગ્લુકોઝમાંથી ઉર્જા મેળવશે. ઘણા બધા અંતઃસ્ત્રાવ એવા છે કે ગ્લાયકોજન છે, પ્રોટીન છે, લિપિડ છે એમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરાવશે. ક્લિયર. તો આપણે શું વાત કરી? હાઇપોથેલેમસ દ્વારા GnRH નો સ્ત્રાવ થયો, પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યું, FSH અને LH નો સ્ત્રાવ થયો. ક્લિયર. પછી સર્ટોલી કોષો અને લેડિન કોષો ઉપર બરોબર છે એ કાર્ય કરશે. લેડિન કોષો છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરશે અને સર્ટોલી કોષો છે એ શુક્રકોષ જનનની ક્રિયાવિધિને આગળ વધારશે. ક્લિયર. હવે માની લ્યો કે તમારે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધી ગયો. ક્લિયર. તો શું થશે? હાઇપોથેલેમસને બરોબર પિટ્યુટરી ગ્રંથિને એનો મેસેજ જશે એટલે એ મેસેજ જશે એટલે એ ઓછા પ્રમાણમાં GnRH નો સ્ત્રાવ કરશે, ઓછા પ્રમાણમાં FSH અને LH નો સ્ત્રાવ કરશે એટલે નોર્મલી પાછું એનું લેવલ આવી જશે. ક્લિયર. અને જો વધારે પ્રમાણમાં જેના શરીરમાં વધારે પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય તો વ્યક્તિ છે વધારે પ્રમાણમાં ગુસ્સાવાળો વ્યક્તિ તમને જોવા મળે. ક્લિયર. તો કોઈ વ્યક્તિ છે 18 કે 20 વર્ષથી 22 વર્ષની ઉંમર વધારે પ્રમાણમાં ગુસ્સો જોવા મળે તો વ્યક્તિના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એકદમ વધારે તમને જોવા મળશે. ક્લિયર. હવે એના પછીની આપણે નેક્સ્ટ જાતીય બરોબર અંતઃ ગ્રંથિ જોવાની છે. કઈ છે? અંડપિંડ. તો અંડપિંડ છે તમને કેમાં જોવા મળે? તો લેડીઝની અંદર, સ્ત્રીની અંદર તમને અંડપિંડ છે તમને જોવા મળે. ક્લિયર. હવે પહેલાં એક વસ્તુ યાદ રાખજો, આપને ખ્યાલ છે કે આપણે શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થશે. ક્લિયર. પણ લેડીઝની અંદર, સ્ત્રીની અંદર તમને અંડપિંડમાંથી અંડકોષ એનો સ્ત્રાવ થશે. ક્લિયર. અંડકોષ છે ઉત્પન્ન થશે. ક્લિયર. હવે તમે સાંભળેલું પણ હશે. ક્લિયર. કે સ્ત્રીની અંદર માસિક ચક્ર તમને જોવા મળે. સ્ત્રીની અંદર માસિક ચક્ર જોવા મળે. માસિક ચક્ર કઈ રીતે કાર્ય કરે છે, શું છે, આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે 12th સાયન્સની અંદર આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. પહેલાં આપણે એક ઓડિયો આપણે સમજવાની ટ્રાય કરીએ કે આપણે જે આ ચેપ્ટર રિલેટેડ પોઈન્ટ છે આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. ક્લિયર. તો અંડપિંડ છે. ક્લિયર. એની અંદર અંડકોષ છે એનું ઉત્પન્ન થશે. ક્લિયર. અંડકોષ એનું નિર્માણ થયું. ક્લિયર. એની ઉપર તમને એક આવરણ તમને જોવા મળશે. ક્લિયર. આ અંડકોષ છે એની ઉપર એક આવરણ જોવા મળે છે. આ અંડકોષ છે બરોબર છે. અંડકોષ છે એની ઉપર એક આવરણ જોવા મળે છે. અંડકોષ છે એની ઉપર એક આવરણ જોવા મળે છે. અંડકોષ પછી મુક્ત થઈ ગયો. ક્લિયર. તો બરોબર માસિક ચક્ર છે નોર્મલી આપણે 28 દિવસનું તમને જોવા મળે. સ્ત્રીની અંદર નોર્મલી આપણે માસિક ચક્ર છે એ તમને બરોબર 28 દિવસનું તમને જોવા મળે. ક્લિયર. હવે અહીં વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ યાદ રાખજો. ક્લિયર. હવે આપણે વાત કરી અંડકોષ છે. ક્લિયર. ઉત્પન્ન થયો, એની ફરતે આવરણ થયું તો વિકાસ થતો ગયો. ક્લિયર.
बरोबर है। अंडकोष थयो, हजी अंडकोष है उत्पन्न थई गयो। क्लियर। हवे अंडकोष है बहार निकली जशे, अंडकोष है बहार निकली गयो, आखे पड़ है क्लियर ई तमने एमने एम ज रहेशे। बरोबर है। अने ई पड़ तूटशे पछी तमने मासिक चक्र मासिक आवशे कोईपण लेडीज ने। क्लियर। कोईपण लेडीज ने पछी तमने बरोबर जोवा मळशे। क्लियर। हवे आ जे बरोबर है आने शुं कहेवामां आवे? बरोबर है। हवे अंडकोष प्रेजेंट हशे अने एनी फरते जे आवरण आवेलुं हशे एने ग्राफियन पुटिका कहेवामां आवे। शुं कहेवामां आवे? ग्राफियन पुटिका कहेवामां आवे। क्लियर। अंडकोष छे एनी फरते पुटिकानुं आवरण आवेलुं छे। क्लियर। एने ग्राफियन पुटिका कहेवाय। अंडकोष छे एनी फरते आवेलुं छे ग्राफियन पुटिका कहेवाय। अंडकोष छे एनी फरते ग्राफियन पुटिका कहेवाय। ग्राफियन पुटिकानो विकास थतो जशे। क्लियर। ग्राफियन पुटिका छे ई शुं करशे? ईस्ट्रोजननो स्त्राव करशे। ग्राफियन पुटिका छे ए ईस्ट्रोजननो स्त्राव करशे। क्लियर। हवे बरोबर है। अंडकोषनुं निर्माण थयुं न्यायथी तमने 14 दिवस सुधी अंडकोषनुं निर्माण थयुं पछी 14 दिवस सुधी तमने ईस्ट्रोजननुं लेवल छे तमने वधारे तमने जोवा मळशे। क्लियर। कारण के न्या तमने शुं जोवा मळशे? तमने ग्राफियन पुटिका जोवा मळशे। हवे ग्राफियन पुटिकामांथी अंडकोष छे क्लियर बहार निकળી गयुं। अंडकोष बहार निकળી गयो तो जे आखी जे ग्राफियन पुटिका हती एनुं कोर्पस ल्यूटियम में रूपांतर थशे। आ शुं छे? कोर्पस ल्यूटियम। क्लियर। कोर्पस ल्यूटियम छे ए शुं करशे? बरोबर छे प्रोजेस्टेरोननो स्त्राव करशे। कोर्पस ल्यूटियम छे ए शुं करशे? प्रोजेस्टेरोननो स्त्राव करशे। क्लियर। समजाई गयुं? कोर्पस ल्यूटियम शुं करशे? प्रोजेस्टेरोननो स्त्राव करशे। ज्यारे ग्राफियन पुटिका शुं करशे? ईस्ट्रोजननो स्त्राव करशे। आपणे आ चेप्टर रिलेटेड आपणे એટલું યાદ રાખવાનું છે। ક્લિયર। જો અંડકોષ હશે અંડકોષની ફરતે જો આવરણ આવેલું છે ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે। હવે ઈ ગ્રાફિયન પુટિકામાં અંડકોષ બહાર નીકળી ગયો જે પછી આવરણ વધ્યું જે રચના વધી એને શું કહેવામાં આવે? बरोबर है। कोर्पस ल्यूटियम कहेवामां आवे। क्लियर। अने कोर्पस ल्यूटियम 28 दिवस पछी नाश पामशे ने मासिक थ्रू बरोबर है एनो बहार निकाल करवामां आवशे। क्लियर। आपणी एनसीईआरटी में शुं आपेलुं छे आपणे डिस्कशन आपणे करीए तो स्त्रीओनी अंदर उदरमा अंडपिंड में एक जोड़ धरावे छे। क्लियर। मादानी अंदर अंडपिंड ए मुख्य जातीय अंग तमने जोवा मळे। क्लियर। तो तमने पेटना पोलानी अंदर तमने अंडपिंड जोवा मळशे। पुरुषनी अंदर बरोबर शुक्रपिंड छे तमने बहारनी तरफ जोवा मळशे। क्लियर। त्यारे तमने स्त्रीनी अंदर अंडपिंड छे तमने अंदरनी तरफ तमने जोवा मळशे। क्लियर। जे दरेक ऋतुचक्र दरमियान एक अंडकोष उत्पन्न करे छे। क्लियर। એટલે શું કહે છે? એક અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન કરશે। ક્લિયર। તો આપણા કોઈ લેડીઝ છે લેડીઝમાં તમને એક જોડ અંડપિંડ આવેલું હોય તો એક જોડ શું કરશે? અંડકોષ ઉત્પન્ન થશે। ક્લિયર। વધુમાં અંડપિંડ છે બે સ્ટેરોઇડ સમૂહના અંતઃ ઉત્પન્ન કરે ઈસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે। तो ईस्ट्रोजन क्यारे उत्पन्न करशे? ज्यारे ग्राफियन पुटिकामांथी ईस्ट्रोजननो उत्पन्न थशे। क्लियर। कोर्पस ल्यूटियममांथी प्रोजेस्टेरोन छेनो स्त्राव थशे। क्लियर। अंडपिंड ए अंडपुटिकाओ अने आधारक पेशीओनुं बनेलुं छे। क्लियर। तो आ तमने शुं जोवा मळे छे? अंडपुटिकाओ जोवा मळे छे। आ बरोबर छे। आधारक तमने जोवा मळे छे। क्लियर। तो अंडपिंड छे अंडपुटिकाओ अने आधारकनुं बनेलुं तमने जोवा मळे छे। क्लियर। क्लियर। हवे विकास पामती अंडपुटिकाओ मुख्यत्वे ईस्ट्रोजननुं संश्लेषण अने स्त्राव करे छे। क्लियर। शुं कहे छे? जे ग्राफियन पुटिकाओ छे क्लियर एनी अंदर अंडकोष आवेलो छे अने एमांथी ग्राफियन पुटिकामांथी ईस्ट्रोजन छे एनो स्त्राव थशे। क्लियर। हवे ग्राफियन पुटिकामांथी अंडकोष निकળી गयो तो ई प्रक्रियाने शुं कहेवाय? अंडपाट कहेवामां आवे। शुं कहेवामां आवे? ग्राफियन पुटिकामांथी अंडकोष निकળી गयो तो ये प्रक्रियाने शुं कहेवामां आवे? अंडपाट कहेवामां आवे। अंडपाट पछी क्लियर ग्राफियन पुटिका छे एने आपणे कोर्पस ल्यूटियममां रूपांतरित थशे। क्लियर। तो तूटेल पुटिका जे रचनामां रूपांतरित थाय तेने शुं कहेवाय? कोर्पस ल्यूटियम कहेवामां आवे जे मुख्यत्वे प्रोजेस्टेरोननो स्त्राव करे छे। क्लियर। याद आव्युं? क्लियर। समजाणुं? अंडकोषनी फरते बरोबर है कोर्पस ल्यूटियम जोवा मळे एमांथी ईस्ट्रोजननो स्त्राव करशे। अंडकोष एमांथी निकળી गयो तो ये बरोबर है अंडकोषमां एमांथी निकળી गयो तो कोर्पस ल्यूटियम बन्युं एमांथी प्रोजेस्टेरोननो स्त्राव थशे। क्लियर।
હવે ઈસ્ટ્રોજન છે વૃદ્ધિને ઉત્તેજિત કરે છે, જે માદા ગૌણ જાતીય અંગોના કાર્યો. ક્લિયર કે શું કરે ઈસ્ટ્રોજન શું કરે વૃદ્ધિને ઉત્તેજે. ક્લિયર કે આપણે વાત કરવામાં આવી કે લેડીઝ છે એનો અવાજ તમને તીનો તમને જોવા મળે. ક્લિયર તો એના માટે ઈસ્ટ્રોજન છે એ અંતઃસ્ત્રાવ મુખ્ય કાર્ય કરે. ક્લિયર માદાના ગૌણ જાતીય અંગોના કાર્યો કે બરોબર છે ફેલોપિયન નલિકા છે. ક્લિયર એના જે કાર્યો છે એનું નિયંત્રણ નિયમનનું કાર્ય કોણ કરે ઈસ્ટ્રોજન દ્વારા કરવામાં આવે. ક્લિયર પછી શું કહે છે વિકાસ પામતી અંડપુટિકાઓનો વિકાસ. ક્લિયર કે પછી માદા ગૌણ જાતીય લક્ષણો જેવા કે તીનો અવાજ બરોબર છે વગેરે જેવા તમને જોવા મળે. ક્લિયર તો કોઈ બરોબર છે લેડીઝ છે એનો તમને એકદમ હલકો તીનો અવાજ જોવા મળશે. શું કામ? કારણ કે એની અંદર તમને ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ક્યારે ઉત્પન્ન થશે? ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે ક્યારે ઉત્પન્ન થશે કે જ્યારે કોર્પસ બરોબર જ્યારે ગ્રાફિયન પુટિકા હશે ત્યારે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે, જ્યારે કોર્પસ લ્યુટિયમ હશે ત્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે. ક્લિયર સ્તન ગ્રંથિનો વિકાસ વગેરે જેવા વિશિષ્ટ કાર્યો કરે છે. ક્લિયર તો સ્તન ગ્રંથિનો વિકાસ કરવા માટે પણ ઈસ્ટ્રોજન છે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ક્લિયર ઈસ્ટ્રોજન માદા જાતીય વર્તણૂક ઉપર નિયંત્રણ કરે છે. ક્લિયર અને પ્રોજેસ્ટેરોન ગર્ભધારણમાં પણ મદદ કરે છે. હવે શું વાત કરી વેરી આઈએમપી કોન્સેપ્ટ છે અહીંયા. ક્લિયર આપણે શું વાત કરી પહેલા બરોબર છે તમને ગ્રાફિયન પુટિકા જોવા મળશે, એની અંદર અંડકોષ જોવા મળશે. હવે અંડકોષ નીકળી ગયો તો અંડપાત થઈ ગયો. અંડપાત થયા પછી જે રચના વહી તેને શું કીધું કોર્પસ લ્યુટિયમ કીધું. ક્લિયર અંડકોષ છે. ક્લિયર હવે અંડકોષ ફેલોપિયન નલિકા થોડું બરોબર બહારની તરફ વહન પામશે ને શુક્રકોષ આવશે. એનું જો ફલન થશે શુક્રકોષ જોડે જો એનું ફલન થશે તો ગર્ભનું નિર્માણ થશે. ક્લિયર જો ગર્ભનું નિર્માણ થશે તો કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન નહીં થાય. કોર્પસ લ્યુટિયમ છે ક્લિયર એનું વિઘટન થશે એટલે માસિક બરોબર છે સ્ત્રીને તમને દર 28 દિવસે તમને જોવા મળે. ક્લિયર હવે વાત શું કરી અંડકોષ છે એ બહાર નીકળી ગયો. ક્લિયર એનું શુક્રકોષ જોડે એનું ફલન થઈ ગયું બરોબર. ફલન થયા પછી કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થતું નથી. તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું નથી. કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું નથી તો કોર્પસ લ્યુટિયમનું મેઇન કાર્ય શું પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું. ક્લિયર કોર્પસ લ્યુટિયમ વિઘટન થતું નથી તો કોર્પસ લ્યુટિયમ થ્રુ પ્રોજેસ્ટેરોન છે એનો સ્ત્રાવ તમને વધારે જોવા મળશે. ક્લિયર તો ગર્ભધારણમાં તમે પ્રોજેસ્ટેરોન છે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ક્લિયર પ્રોજેસ્ટેરોન છે સ્તન ગ્રંથિઓ પર અસર કરે છે અને કોષ્ઠ જેવી રચના કરે છે, દૂધનો સંગ્રહ કરે છે અને નિર્માણને ઉત્તેજિત કરી દૂધનો સ્ત્રાવ કરે છે. ક્લિયર તો અહીંયા આઈએમપી છે બરોબર. ઓક્સિટોક્સિન પણ સ્તન ગ્રંથિ ઉપર કાર્ય કરશે. ક્લિયર પછી આપણે વાસો બરોબર છે ઘણા બધા અંતઃસ્ત્રાવો છે એ પણ એના ઉપર કાર્ય કરશે. પ્રોજેસ્ટેરોન છે એ પણ એની ઉપર કાર્ય કરશે. તો પ્રોજેસ્ટેરોન છે ક્લિયર જ્યારે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થયું નથી તો ગર્ભનું નિર્માણ થયું તો ગર્ભનું નિર્માણ થશે તો લેડીઝ છે એને જે સ્તન ગ્રંથિ છે એમાંથી દૂધનો બરોબર સંગ્રહ કરતી બરોબર એનો ગ્રંથિ છે એનો વિકાસ કરશે. ક્લિયર પછી જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે ઓક્સિટોક્સિન છે એનો સ્ત્રાવ થશે અને એમાંથી બરોબર છે દૂધનો બહારની તરફ નિકાલ થશે. ક્લિયર તો આપણે શું જોયું તો આપણે સ્ત્રીની અંદર પુરુષની અંદર જે જાતીય અંતઃસ્ત્રાવ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર હવે આપણે શું જોવાનું છે અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા નથી. ક્લિયર એ અંતઃસ્ત્રાવ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો હૃદયની અંદર બરોબર છે પછી મૂત્રપિંડની અંદર જઠરની અંદર બરોબર છે એની અંદર તમને ઘણા બધા અંતઃસ્ત્રાવો જે ઉત્પન્ન થાય છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા નથી છતાં પણ આપણે એને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. તો આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર તો શું કહે છે કે તમે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તમને અંતઃસ્ત્રાવ વિશે જાણો છો. જો કે આગળ જણાવ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ન હોવી તો હોય તો એવી પેશીઓ દ્વારા પણ બરોબર છે સ્ત્રાવ પામે છે. તો આપણે સ્ટાર્ટિંગમાં પણ આપણે વાત કરેલી હતી કે અંતઃસ્ત્રાવો બરોબર છે એ ખાલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જ સ્ત્રાવ પામતા નથી. ઘણા અંતઃસ્ત્રાવો એવા છે કે બરોબર છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ ન હોવા છતાં એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન
થાય છે. ક્લિયર? તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? આપણા હૃદયની અંદર વાત કરવામાં આવે તો કર્ણકની દિવાલમાં ખૂબ જ અગત્યનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જેને એટ્રિયલ ન્યુરેટિક હોર્મોન કહેવામાં આવે એનો સ્ત્રાવ થાય છે. ક્લિયર? એટ્રિયલ ન્યુરેટિક હોર્મોન આપણા હૃદયની કર્ણક આવેલું છે, આપણા હૃદયની અંદર કર્ણક આવેલું છે, તો કર્ણકની દિવાલમાં તમને ANF બરોબર છે એનો સ્ત્રાવ થશે. બરોબર, એન્ટ્રિયલ ન્યુરેટિક ફેક્ટર બરોબર એન્ટી ન્યુરેટિક હોર્મોન છે એનો સ્ત્રાવ થશે. ક્લિયર? એટ્રિયલ ન્યુરેટિક અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થશે. ક્લિયર? હૃદયની અંદર જોવા મળશે. ક્લિયર? જેનો સ્ત્રાવ થાય છે બરોબર ANF નો સ્ત્રાવ થાય જે રુધિરના દબાણને ઘટાડે છે. જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે ANF નો સ્ત્રાવ થાય છે. ક્લિયર? હવે શું થાય છે? એન્ટી ન્યુરેટિક હોર્મોન બરોબર અથવા એન્ટી ન્યુરેટિક બરોબર ફેક્ટર એ ક્યારે સ્ત્રાવ પામશે? જ્યારે રુધિરની બરોબર હૃદયની અંદર રુધિરનું દબાણ ઘટશે ત્યારે. હવે રુધિરનું દબાણ બરોબર જ ઘટી ગયું ત્યારે ANF નો સ્ત્રાવ થશે ને રુધિરનું દબાણ છે એ વધારી દેશે. બરોબર છે? આ રુધિર વાહિની છે. ક્લિયર? આનું દબાણ બરોબર છે ઘટી ગયું તો આનું દબાણ વધારવા માટે શું કરવું પડશે? એનો જે વ્યાસ છે એમાં તમારે ઓછો કરવો. પછી વ્યાસ પહેલા આટલો વ્યાસ હતો, આટલો વ્યાસ થઈ ગયો, હવે વ્યાસ નાનો થઈ ગયો. ક્લિયર? રુધિરને પાસ કરવા માટે પેલા જગ્યા વધારે તો જગ્યા ઓછી કરવામાં આવે તો રુધિરનું દબાણ ઓટોમેટિક વધી જશે. ક્લિયર? તો રુધિરવાહિની પોરી કરે છે, રુધિરના દબાણને ઘટાડે છે. ક્લિયર? તો શું થાય છે? હવે જો ઘણી વખત શું જોવા મળે? રુધિર છે ક્લિયર એનું દબાણ ઘટી ગયું તો એનો વ્યાસ વધી ગયો. ક્લિયર? દબાણ વધારવા માટે આપણે વ્યાસ છે એને ઓછો કરવો પડે. હવે ઘણી વખત દબાણ ખૂબ જ વધી જાય તો એને વ્યાસ ઓછો બરોબર છે, દબાણ ઘટાડવા માટે આપણે વ્યાસ છે એ મોટો કરવો પડે. એ તમને એ જ કે છે ANF શું કરે છે? તો રુધિરનું દબાણ વધારવામાં મદદ કરે છે. ક્લિયર? રુધિરનું દબાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. પછી આપણે ઓલરેડી આપણે મૂત્રપિંડ વાળો ચેપ્ટર હતો એમાં ડિસ્કશન કરેલું હતું કે એમાં રેનિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ક્લિયર? રેનિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પછી આપણે એ પણ આપણે રાસ નામની સિસ્ટમ આપણે ડિસ્કશન કરેલી હતી. રેનિન એન્જિયોટેન્સિન એ બરોબર છે બરોબર એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? અને આપણે એની અંદર પણ આપણે ડિસ્કશન કરેલું કે જક્સ્ટા કોષો જોવા મળે, જેજી કોષો, જક્સ્ટા ગ્લોમ્યુલર કોષો જોવા મળે છે. ક્લિયર? તો જેજી કોષો છે તમને ક્યાં જોવા મળે? તો બહિર્વાહી ધમનિકાની બરોબર જે શરૂઆતમાં તમને જોવા મળે. તો એ જેજી કોષો દ્વારા પણ બરોબર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્ત્રાવ કયો છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. કેવો? પ્રોટીન પ્રકારની પ્રવૃત્તિ ધરાવતો પેપ્ટાઇડ પ્રકારની પ્રવૃત્તિ ધરાવતો અંતઃસ્ત્રાવ છે જેને આપણે ઇરિથ્રોપોએટિન કહેવામાં આવે. ઇરિથ્રોપોએટિનો. ક્લિયર? હવે ઇરિથ્રોપોએટિન એટલે શું થાય છે? રક્તકણના નિર્માણને ઉત્તેજિત, RBC નું નિર્માણને ઉત્તેજિત કરે છે. કોણ કરશે? ઇરિથ્રોપોએટિન. ક્યાંથી ઉત્પન્ન થશે? તો મૂત્રપિંડના જે જેજી કોષો દ્વારા એનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. ક્લિયર? મૂત્રપિંડના જેજી કોષો દ્વારા ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે જે શું કરશે? RBC છે એનું ઉત્પાદનને ઉત્તેજિત કરશે. ક્લિયર? એના પછી આપણે વાત કરવામાં આવે તો જઠર આંતરીય માર્ગો છે. ક્લિયર? કે જઠરની અંદર આપણે વાત કરવામાં આવે કે આપણે જઠરરસનો સ્ત્રાવ થશે, સ્વાદુરસનો સ્ત્રાવ થશે તો એની અંદર પણ ઘણા બધા અંતઃસ્ત્રાવ આવેલા. કોલિસિસ્ટોકાઇનિન છે, ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ છે, એ બધા જ અંતઃસ્ત્રાવો છે તમને જોવા મળે. ક્લિયર? તો શું વાત કરે છે? જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોમાં આવેલા અંતઃસ્ત્રાવો 4 પ્રકારના જોવા જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે, પ્રોટીન પ્રકારની પ્રવૃત્તિ ધરાવતા અંતઃસ્ત્રાવો છે, પેપ્ટાઇડ પ્રકારની પ્રવૃત્તિ ધરાવતા અંતઃસ્ત્રાવો છે જેની અંદર મુખ્યત્વે કોલિસિસ્ટોકાઇનિન જોવા મળે. ક્લિયર? કોલિસિસ્ટોકાઇનિન કે જોવા મળે, ગેસ્ટ્રિન જોવા મળે, સિક્રિટીન જોવા મળે અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ GIP નો સ્ત્રાવ કરવામાં આવે. તો જઠર આંતરીય માર્ગો દ્વારા 4 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એક તો GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, કોલિસિસ્ટોકાઇનિન, ગેસ્ટ્રિન અને સિક્રિટીન 4 પ્રકારના અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ જોવા મળશે. સૌ પ્રથમ આપણે ગેસ્ટ્રિનની વાત કરવામાં આવે તો જઠર ગ્રંથિઓ પર અસર કરે છે અને તેને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિઝોનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. ક્લિયર? તો શું કે છે?
તો આપણે ચેપ્ટર 16 ની અંદર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે જઠર ગ્રંથિ આવેલી હોય. ક્લિયર? તો જઠર ગ્રંથિની અંદર તમને શું કરશે? આપણે વાત કરવામાં આવે અમુક કોષો જોવા મળે. ક્લિયર? એ કોષો દ્વારા HCl નો બરોબર છે સ્ત્રાવ થશે. ક્લિયર? તો આપણે એ કોષો શું છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો એ હાઇડ્રોક્લોરિકનો સ્ત્રાવ થશે, HCl નો સ્ત્રાવ કરશે, પેપ્સીનો જનનો બરોબર છે સ્ત્રાવ થશે. ક્લિયર? અને એના દ્વારા બરોબર છે જઠરરસનું એનું નિયંત્રણનું કાર્ય કરશે. ક્લિયર? જઠરનું કાર્ય નિયંત્રિત કરશે. આપણે શું વાત કરી? 4 પ્રકારના અંતઃસ્રાવ આવેલા છે: કોલિસિસ્ટોકાઇનિન, ગેસ્ટ્રીન, GIP. ક્લિયર? ટોટલ એ રીતે તમને 4 પ્રકારના અંતઃસ્રાવ જોવા મળે. એ 4 પ્રકારના અંતઃસ્રાવ છે કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? આપણે શું વાત કરી કે શરીરને બરોબર ગેસ્ટ્રીન અંતઃસ્રાવ ઉત્પન્ન થયો. બરોબર, જઠરની અંદર ગેસ્ટ્રીન અંતઃસ્રાવ ઉત્પન્ન થયો. જઠર ગ્રંથિમાંથી ગેસ્ટ્રીન અંતઃસ્રાવ ઉત્પન્ન થશે. ક્લિયર? અને એ જઠર ઉપર જ કાર્ય કરશે. ગેસ્ટ્રીન અંતઃસ્રાવ જઠર ઉપર જ કાર્ય કરશે. જઠરમાંથી ઉત્પન્ન થાય જઠર ઉપર જ કાર્ય કરશે. ક્લિયર? પછી આપણે શું વાત કરી કે કોલિસિસ્ટોકાઇનિન છે એ પક્વાશયમાંથી ઉત્પન્ન થશે. શું કહું છું? કોલિસિસ્ટોકાઇનિન છે એ પક્વાશયમાંથી ઉત્પન્ન થશે અને જઠર ઉપર કાર્ય કરશે. કોલિસિસ્ટોકાઇનિન છે એ પક્વાશયમાંથી ઉત્પન્ન થશે અને જઠરમાં જઈને કાર્ય કરશે. ક્લિયર? પછી કોલિસિસ્ટોકાઇનિન છે બરોબર છે એ તમને સ્વાદુપિંડ ઉપર જઈને પણ કાર્ય કરશે, સ્વાદુરસને ઉત્તેજિત કરશે. ક્લિયર? પછી કોલિસિસ્ટોકાઇનિન છે એ પિત્તાશય ઉપર જઈ પિત્તરસના બરોબર છે એનો પણ સ્ત્રાવ કરશે. તો કોલિસિસ્ટોકાઇનિન છે એ તમને ક્યાંથી ઉત્પન્ન થશે? પહેલી વસ્તુ એ કોલિસિસ્ટોકાઇનિન ક્યાંથી ઉત્પન્ન થશે? પક્વાશયમાંથી. ત્યાંથી જે ક્યાં કાર્ય કરશે? જઠર ઉપર કાર્ય કરશે, સ્વાદુપિંડ ઉપર કાર્ય કરશે અને તમને પિત્તાશય ઉપર પણ કાર્ય કરશે. ક્લિયર? સ્વાદુપિંડમાંથી સ્વાદુરસને ઉત્તેજિત કરશે. ક્લિયર? સ્વાદુરસના સ્ત્રાવને ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરશે. પિત્તાશય ઉપર કાર્ય કરી પિત્તરસને સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરશે. ક્લિયર? પછી વાત કરવામાં આવે સિક્રિટીન. ક્લિયર? બરાબર, તો સિક્રિટીન છે એ પણ તમને પક્વાશય દ્વારા ઉત્પન્ન થશે અને સ્વાદુપિંડ ઉપર જઈને કાર્ય કરશે. ક્લિયર? તો સ્વાદુપિંડ ઉપર તમને 2 કાર્ય કરે, તો કોલિસિસ્ટોકાઇનિન અને સિક્રિટીનો. ક્લિયર? સમજાઈ ગયું? કોલિસિસ્ટોકાઇનિન અને સિક્રિટીનો. બરોબર છે. પછી આમાં એક એડ કરેલું નથી, GIP, ગેસ્ટ્રિક ઇનિબિટિવ પેપ્ટાઇડ. ક્લિયર? એ શું કરે? તો એ ગેસ્ટ્રીનનો જે જઠરરસ એના સ્ત્રાવને એ બંધ કરશે. જ્યારે GIP ઉત્પન્ન થશે ત્યારે જઠરરસનો સ્ત્રાવ છે એ બંધ થશે. ક્લિયર? આપણે NCERTમાં શું આપેલું છે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો સિક્રિટીન છે એ બાહ્ય સ્ત્રાવી સ્વાદુપિંડ ઉપર અસર કરે છે અને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. તો આપણે શું વાત કરી? સિક્રિટીન. ક્લિયર? તો સિક્રિટીન શું કરશે? બરોબર છે એ બાહ્ય સ્ત્રાવી સ્વાદુપિંડ ઉપર અસર કરશે. ક્યાંથી ઉત્પન્ન થશે? આપણે હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો સ્વાદુપિંડ ઉપર જઈ બરોબર છે એ તમને કાર્ય કરશે અને ઇલેક્ટ્રોલાઇટ છે પાણી છે એની જાળવણી કરશે. પછી કોલિસિસ્ટોકાઇનિન છે. ક્લિયર? એ પક્વાશયમાંથી ઉત્પન્ન થઈ છે અને સ્વાદુપિંડ બરોબર સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર કાર્ય કરે છે અને તમને સ્વાદુરસ અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને જઠરરસમાં જઈ જઠરરસના સ્ત્રાવને પણ ઉત્તેજિત કરશે. ક્લિયર? GIP બરોબર ગેસ્ટ્રિક ઇનિબિટિવ પેપ્ટાઇડ જઠરરસના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. ક્લિયર? એટલે શું વાત કરી? GIP તો એ જઠરરસના સ્ત્રાવ છે એને બંધ કરશે. ક્લિયર? બીજી ઘણી બધી બિન અંતઃસ્રાવી પેશીઓ છે જેને સ્ત્રાવ કરે છે, વૃદ્ધિકારકો કહેવામાં આવે છે. ક્લિયર? તો શું કહે છે? આપણે આટલું તો આપણે ડિસ્કશન કર્યું. એના સિવાય પણ ઘણા બધા કોષો છે જે અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન કરે છે અને આપણી ઇનડાયરેક્ટલી રીતે આપણે શરીરના કોષો છે આપણી શરીર છે એનું વૃદ્ધિ માટે એ જરૂરી છે. તો એને શું કહેવામાં આવે? વૃદ્ધિકારકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? વૃદ્ધિકારકો કહેવામાં આવે છે. ક્લિયર? આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેમના સમારકામ તેમજ પુનઃસર્જન માટે આવશ્યક છે. ક્લિયર? તો
આપણે પેલા અંતઃસ્રાવી ગ્રંથિઓ ડિસ્કશન કરી, એના પછી આપણે જોયું કે અમુક કોષો એવા છે જે અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે પરંતુ અંતઃસ્રાવી ગ્રંથિઓ નથી, એ પણ આપણે ડિસ્કશન કર્યું. એના પછી આ પોઈન્ટ શું કહેવા માંગે છે, છતાં પણ ઘણા બધા કોષો એવા છે કે જે બરોબર છે અંતઃસ્રાવનું ઉત્પન્ન કરે છે. આપણા શરીરના કોષોની વૃદ્ધિ કરવા માટે, કોઈ કોષ નાશ પામે તો નવા કોષોનું સર્જન કરવા માટે પણ એ અંતઃસ્રાવ જરૂરી છે. ક્લિયર? તો આપણે નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ આ ચેપ્ટરનો, આ યુનિટનો લાસ્ટ પોઈન્ટ છે આપણે શું છે, અંતઃસ્રાવની કાર્યવિધિ. ક્લિયર? કે આપણા શરીરમાં અંતઃસ્રાવ છે કઈ રીતે કાર્ય કરે છે. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે મુખ્ય બે પ્રકાર અંતઃસ્રાવનો જોવા મળે. એક તો પેપ્ટાઇડ અંતઃસ્રાવ અને બીજું છે સ્ટીરોઇડ અંતઃસ્રાવ. તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે એક એક્ઝામ્પલ આપણે લીધેલું હતું કે કોઈ ડિલિવરી બોય છે, એક વ્યક્તિએ કંઈક અમેઝોનમાંથી એક પાર્સલ મંગાવ્યું, ડિલિવરી બોય છે, ક્લિયર, એ ઘરે આવ્યો, બરોબર છે, એને પાર્સલ આપ્યું, એ પાર્સલ એના ભાઈને આપ્યું. ક્લિયર? તો જે પ્રોટીન પ્રકારની પ્રવૃત્તિ છે, ક્લિયર, એ કોષની અંદર એન્ટર થતા નથી. કોષના બરોબર છે ગેટ પાસે આવે છે, ત્યાંથી એ મેસેજ છે એ પાસ કરે છે. ક્લિયર? અને એ મેસેજ જે બોસને આપે છે તો એને શું કહેવામાં આવે, સેકન્ડરી મેસેન્જર કહેવામાં આવે, દ્વિતીયક સંદેશાવાહક કહેવામાં આવે. એની અંદર મેઇનલી તમને CAMP તમને જોવા, આપણે આગળ પણ ડિસ્કશન કરશું. ક્લિયર? પછી બીજા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો, કે બીજા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ એ શું કરે, ડાયરેક્ટ બરોબર છે દરવાજે આવે, દરવાજાની અંદર એન્ટર થઈ જાય, ડાયરેક્ટ બોસને એ સંદેશો આપશે. ક્લિયર? કોઈ ફ્રેન્ડ આવ્યો, ક્લિયર, તો ઘરની અંદર આવશે, એમને પૂછે કે આ મેસેજ આને પાસ કરી દો, ઘરની અંદર આવી ફ્રેન્ડ પાસે જશે અને એને મેસેજ પાસ કરશે. ક્લિયર? તો ડાયરેક્ટ બોસ પાસે જશે, એને શું કહેવામાં આવે, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે આ ડિસ્કશન કરવાનું છે. આ ઇમેજ તમને શું બતાવે છે, આ બરોબર કોષનું કોષ પટલ તમને જોવા મળે છે. ક્લિયર? અહીં બરોબર આ એક બરોબર કોઈ એક અંતઃસ્રાવ આવ્યો, એ કોષની બરોબર છે, એ અંતઃસ્રાવ મેસેજ આપ્યો, એ અંતઃસ્રાવે મેસેજ આપ્યો, ક્યાં આપ્યો, કોષ પટલની ઉપર જે ગ્રાહી સંકુલ છે ને મેસેજ આપ્યો. હવે એ ગ્રાહી સંકુલ છે, ક્લિયર, એ બરોબર છે, એમાંથી સાયક્લિક AMP નું નિર્માણ કરશે. કોનું નિર્માણ કરશે, અહીંયા તમે જોઈ શકો CAMP, સાયક્લિક AMP છે, બરોબર છે, સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટનું નિર્માણ કરશે. અને એ સાયક્લિક AMP છે એ કોષ પાસે જે બરોબર જે આ મેસેજ પહોંચાડવાનો છે, DNA છે, એની પાસે જશે અને એને માહિતી આપશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એ રીતે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો અંતઃસ્રાવો તેમના લક્ષ્ય કોષો સાથે જે પ્રોટીન સાથે જોડાય છે તે અંતઃસ્રાવને રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આપણે શું વાત કરી, કોષ પટલની ઉપર બરોબર છે આપણે અંતઃસ્રાવને જોડવા માટેની રિસેપ્ટર આવેલા હોય છે. ક્લિયર? જે પ્રશ્નના બનેલા હોય, પ્રોટીનના બનેલા જોવા મળશે, જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ જોવા મળે. ક્લિયર? અંતઃસ્રાવોની ઉપર એવા એક પણ પ્રકારના રિસેપ્ટર હોતા નથી. એ તમને ક્યાં જોવા મળશે, કોષોની ઉપર જે સ્પેસિફિક પ્રકારના કોષો છે એમ ઉપર જોવા મળશે. આપણે વાત કરી કે TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ ક્યાં જઈને કાર્ય કરશે, થાઇરોઇડ ગ્રંથિ ઉપર કાર્ય કરશે. ક્લિયર? તો થાઇરોઇડ ગ્રંથિના કોષો છે એની ઉપર TSH માટેના રિસેપ્ટર આવેલા હશે. ક્લિયર? તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર બરોબર છે ને બીજો કોઈ અંતઃસ્રાવી કાર્ય નહીં કરે. માની લો કે ત્યાં એડિનાલિન અંતઃસ્રાવ છે, ત્યાં કાર્ય નહીં કરે. ક્લિયર? તો TSH અંતઃસ્રાવ માટેના સ્પેસિફિક રિસેપ્ટર તમને ક્યાં જોવા મળશે, થાઇરોઇડ ગ્રંથિના કોષો ઉપર તમને જોવા મળશે. ક્લિયર? આ અંતઃસ્રાવ રિસેપ્ટરના લક્ષ્ય કોષોના પટલમાં મળે છે, તેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય, મેગ્નેન નહીં. અને ટાઈપિંગ મિસ્ટેક છે, શું આવે, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. ક્લિયર? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. ક્લિયર? કોષ પટલ છે, બરોબર છે, અહીંયા બરોબર રિસેપ્ટર આવેલું છે, અંતઃસ્રાવ આવ્યા તો અંતઃસ્રાવ આની સાથે જોડાશે. ક્લિયર? તો મેમ્બ્રેનમાં આવેલું છે, રિસેપ્ટર સાથે જોડાવાનું, તો શું કહેવાય, મેમ્બ્રેન પટલ, બરોબર છે, શું કહેવાય, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવામાં આવે. ક્લિયર? આ રિસેપ્ટર આ મેમ્બ્રેનની જોડે બરોબર જોડાય છે તો શું કહેવાય, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવામાં આવે. આ જે રિસેપ્ટર લક્ષ્ય કોષોની અંદરની તરફ આવે છે એને કોષાંતરી રિસેપ્ટર કહેવામાં આવે. ક્લિયર?
આપણે શું વાત કરી, અમુક અંતઃસ્ત્રાવો છે ડાયરેક્ટ કોષોના બરોબર છે ડીએનએ સુધી પહોંચી જાય, ડાયરેક્ટ બોસ સુધી પહોંચી જાય, તો એને શું કહેવાય, આંતરકોષીય રિસેપ્ટર કહેવામાં આવે, કોષાંતરીય રિસેપ્ટર કહેવામાં આવે. એ કોષોની સપાટી ઉપર રિસેપ્ટર હોતા નથી, બરોબર છે. આ કોષ છે, ક્લિયર. આ શું છે, કોષ કેન્દ્ર છે, બરોબર છે. અહીં એક અંતઃસ્ત્રાવ આવ્યો, એ અંતઃસ્ત્રાવ માટે અહીં રિસેપ્ટર નહીં હોય, ડાયરેક્ટ એ અંદર આવી જશે અને એના રિસેપ્ટર તમને કોષ કેન્દ્ર ઉપર તમને જોવા મળશે, ક્લિયર. અને એના થ્રુ અંદર આવશે, ક્લિયર. તો એને મુખ્યત્વે કોષ કેન્દ્રીય રિસેપ્ટર કહેવામાં આવે છે, ક્લિયર. શું કહેવાય, કોષ કેન્દ્રીય રિસેપ્ટર કોષ કેન્દ્રમાં જોવા મળે. તો હમણાં આપણે ઇમેજ આપણે જોઈએ, હમણાં આપણે ઇન્સર્ટની ઇમેજ પણ આપણે જોશું, ક્લિયર. અંતઃસ્ત્રાવ તેના રિસેપ્ટર સાથે જોડાઈને પરિણામે અંતઃસ્ત્રાવના રિસેપ્ટર સંકુલ રચના બનાવે છે, ક્લિયર. તો અંતઃસ્ત્રાવ છે રિસેપ્ટર સાથે જોડાય છે અને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના કરે. અંતઃસ્ત્રાવ જોડાશે, મેમ્બ્રેન બાઉન્ડ જોડે જોડાશે, એટલે શું કહેવાય, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ, ક્લિયર. આ શું આવેલું છે, આ બરોબર છે, રિસેપ્ટર આવેલું છે, અહીં અંતઃસ્ત્રાવ જોડાઈ ગયો, તો આને શું કહેવાય, અંતઃસ્ત્રાવ બાઉન્ડ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કહેવામાં આવે. દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે અને રિસેપ્ટર વિશિષ્ટ હોય છે. હમણાં જ આપણે વાત કરી કે TSH માટેનો રિસેપ્ટર છે એ તમને ખાલી થાઇરોઇડ કોષ ઉપર જોવા મળશે, એડ્રિનલ કોષ ઉપર જોવા મળશે નહીં, ક્લિયર. અંતઃસ્ત્રાવ છે એ રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય પેશીના જૈવ રાસાયણિક ફેરફારો થાય છે, ક્લિયર. હવે જેવી રીતે બરોબર કોષને સપાટી ઉપર જોડાઈ ગયું, ક્લિયર. હવે એક મેસેજ આવ્યો ઘરની અંદર કે તમને આ પ્રકારનું કાર્ય કરવાનું છે, તો શું કહે છે બધા વ્યક્તિ છે, માની લો કે એક લેટર આવ્યો, ક્લિયર. એ લેટરમાં લખેલું હતું કે તમારે આ મહેમાન આવવાના છે આ તારીખે, ક્લિયર. તમે ડાયરેક્ટ સક્રિય થઈ જશો કે આ તારીખે મહેમાન આવવાના છે, તો આપણે આ પ્રકારની આપણે જમવાની વ્યવસ્થા કરશું, આપણે આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરશું, તો કોષો ઘરની અંદર બરોબર છે ફેરફાર થવા લાગ્યો, ક્લિયર. તો સેમ ટુ સેમ જેવો રિસેપ્ટર બરોબર અંતઃસ્ત્રાવ આવ્યો રિસેપ્ટર જોડે જોડાનો, જેવો CMP કોષ કેન્દ્રની પાસે પહોંચ્યો, ક્લિયર, એવો કોષોની અંદર તમને ફેરફાર જોવા મળશે, ક્લિયર. લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેની દેહધાર્મી કાર્યનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, ક્લિયર. તો લક્ષ્ય પેશી એટલે કે જે જગ્યાએ TSH છે, ક્લિયર. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન થાઇરોઇડ ગ્રંથિના કોષો પર આવ્યો, એની અંદર આવી ગયો, કોષોને માહિતી આપશે કે TSH આવ્યો, હવે મારે T3 અને T4 નું ઉત્પાદન કરવું જોઈએ. એટલે કોષ થાઇરોઇડ કોષો છે એની અંદર ચયાપચય બરોબર એની અંદર ફેરફાર થયો, ફેરફાર થઈને શું થયું, T3 અને T4 જેવો અંતઃસ્ત્રાવ છે એનું ઉત્પન્ન કરવાની શરૂઆત કરી, ક્લિયર. આ તમને શું જોવા મળે છે, આ બરાબર મેમ્બ્રેન બરોબર છે, આ પટલ જોવા મળે છે, ક્લિયર. શું જોવા મળે છે, પટલ જોવા મળે છે. અંતઃસ્ત્રાવ બરોબર છે FSH અને LH ઉત્પન્ન થયો, ક્લિયર. આ બરોબર આની જોડે જોડાઈ ગયો તો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવામાં આવે, બરોબર છે. એનાથી દ્વિતીયક સંદેશાવાહકની ઉત્પત્તિ થઈ, બરાબર. ચક્રીય EMP એટલે CAMP ની વાત કરે છે, અથવા Ca+2 ની ઉત્પન્ન થશે, ક્લિયર. અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને દેહધાર્મિક પ્રતિભાવોમાં ઉત્પન્ન જોવા મળશે. તો આપણે અંતઃસ્ત્રાવ કયો છે, FSH અને LH કયો થશે, FSH અને LH, ક્લિયર. FSH છે બરોબર છે, આની અંદર આવ્યો, બરોબર છે, અહીંયા આવ્યો. હવે આની અંદર આવી બીજો સંદેશો ઉત્પન્ન કર્યો, એ કોને કર્યો, CAMP. હવે CAMP ઉત્પન્ન થયો, બરોબર, એની પાસે સંદેશો આવી ગયો. હવે એ બરોબર અંડપિંડની ઉપર જઈ બરોબર કાર્ય કરશે અને એના અલગ અલગ તે બરોબર છે ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવનો એ સ્ત્રાવ કરશે, એટલે અંડપિંડની અંદર એનો ફેરફાર તમને જોવા મળશે, ક્લિયર. અંડપિંડની અંદર એનો ફેરફાર જોવા મળશે. રાસાયણિક પ્રકૃતિના આધારે અંતઃસ્ત્રાવોને નીચેના જૂથમાં આપણે વિભાજિત કરી શકાય, ક્લિયર. તો અંતઃસ્ત્રાવોને આધારે આપણે બે પ્રકારના આપણે અંતઃસ્ત્રાવ આપણે મેઇનલી આપણે ડિસ્કશન કર્યા, ક્યાં, એક તો સ્ટીરોઇડ પ્રકારના અને બીજા છે પેપ્ટોઇડ પ્રકારના. તો પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ જોવા મળે, પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો છે એને સંયુક્ત રીતે શું કહેવાય, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે. એની અંદર ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો છે, બધાનો સમાવેશ એમાં થશે, જેમાં થશે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એમાં સમાવેશ થશે, ક્લિયર.
તો જે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવો છે એમાં તમને સમાવેશ થતો જોવા મળશે. ક્લિયર? બીજી પ્રકૃતિ કઈ? સ્ટીરોઇડ. ક્લિયર? તેની અંદર કોર્ટિસોલ છે, એટલે કે એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન છે, બરોબર છે. પછી વાત કરવામાં આવે કે આપણે કોર્ટિસોલ એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડ છે, એ પ્રકારનો સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે. ટેસ્ટોસ્ટેરોન છે, ક્લિયર, પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, ક્લિયર, એ બધા પ્રકારના અંતઃસ્રાવો છે. તમને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવોની બરોબર છે સમાવેશ કરવામાં આવે. ક્લિયર? પછી ત્રીજો પ્રકાર છે આયોડોથાઇરોનિન. બરોબર છે. થાઇરોનિન અંતઃસ્રાવ T3 અને T4 છે, એની અંદર આયોડિનનો સમાવેશ કરવામાં આવે છે. તો ત્રીજી બરોબર છે પ્રકાર કયો? ત્રીજો પ્રકાર કયો? બરોબર છે આયોનોથાઇરોડિન. બરોબર છે, આયોડોથાઇરોનિન અંતઃસ્રાવ છે ઉત્પન્ન છે. બરોબર છે, એ જોવા મળશે ત્રીજો પ્રકાર. ક્લિયર? ચોથો પ્રકાર કયો? કે એમિનો એસિડ છે, ક્લિયર, એમાંથી બરોબર નવા પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એપિનેફ્રિન છે, ક્લિયર, આપણે વાત કરવામાં એપિનેફ્રિન છે, એ શું છે? એક એમિનો એસિડથી બનેલું એક એ બરોબર છે અંતઃસ્રાવ છે. તો આપણે 4 પ્રકારના અંતઃસ્રાવ જોવા મળે. એક તો પેપ્ટાઇડ અંતઃસ્રાવ, સ્ટીરોઇડ અંતઃસ્રાવ, આયોડોથાઇરોનિન અંતઃસ્રાવ અને એમિનો એસિડમાંથી બનેલા અંતઃસ્રાવો. ક્લિયર? સમજાણું? તો આપણે ક્યાં 4 અંતઃસ્રાવ જોવા મળે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે શું જોવા મળે છે? આપણે વાત કરી કે આ શું આવ્યું? રિસેપ્ટર આવેલું છે, બરાબર. આ શું છે? રિસેપ્ટર છે. હવે એની અંદર બરોબર છે અંતઃસ્રાવ આવ્યો. અંતઃસ્રાવ એની અંદર રિસેપ્ટર જોડે જોડાઈ ગયો. ક્લિયર? તો એમાંથી સાયક્લિક એટીપી છે, એમાંથી સાયક્લિક એએમપીનું નિર્માણ થશે અને એક મેસેજ દ્વિતીયક સંદેશાવાહક છે એ બરોબર કોષ કેન્દ્ર પાસે જશે અને એમ કહેશે કે આ પ્રકારનો મેસેજ આવ્યો છે. ક્લિયર? એટલે એ પ્રમાણેનું સ્ત્રાવ થશે. ક્લિયર? તો શું આપણે વાત કરીએ? TSH. બરોબર, TSH અંતઃસ્રાવ આવ્યો. બરોબર છે, અહીં જોડાણો એટલે એમાં એટીપીમાંથી CAMPનો મેસેજ, બરોબર, CAMPનું નિર્માણ થયું. CAMP કોષ કેન્દ્ર પાસે જશે, એમ કહેશે મારી પાસે TSHનો સ્ત્રાવ, બરોબર, TSHનો મેસેજ આવ્યો. એટલે કોષ કેન્દ્ર સમજી જશે કે મારે T3 અને T4નું લેવલ છે મારે વધારવાનું છે. એટલે એ કોષ છે T3 અને T4નું પ્રોડક્શન વધારવા લાગશે. ક્લિયર? હવે આ શું કહે છે? બીજો છે અંતઃસ્રાવ. આપણે શું વાત કરી? સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્રાવ. ક્લિયર? આ શું આવેલું છે? બરોબર છે, ડાયરેક્ટ રુધિરમાંથી કોષની અંદર આવ્યો, કોષની ગેટે આવી ગયો, ન્યાય કંઈ પૂછતો નથી, ડાયરેક્ટ કોષ કેન્દ્રની અંદર આવી ગયો. બરોબર છે ને, એની જોડે જોડાશે અને ડાયરેક્ટ જે DNA છે, ક્લિયર, એની ઉપર અસર કરશે. જે DNAનું આપણે આગળ આપણે 12મા સાયન્સની અંદર ડિસ્કશન કરશું કે DNAનું સંયોજન શું છે, ક્લિયર, DNAનું બરોબર છે આગળની ટ્રાન્સક્રિપ્શન શું છે, ભાષાંતર શું છે, ક્લિયર, આપણે આગળ આપણે 12th સાયન્સની અંદર ડિસ્કશન કરશું. ક્લિયર? તો શું કહે છે કે જે સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્રાવ છે ડાયરેક્ટ DNA સાથે જોડાય છે. ક્લિયર? DNA જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો છે એ ડાયરેક્ટ બોસ મોલિક્યુલ છે, બોસની જોડે કોન્ટેક્ટ ધરાવે છે. ક્લિયર? ઘણા વ્યક્તિને તમે ડંફાસ મારતા તમે જોયેલા હશે કે મારો કોન્ટેક્ટ તો ડાયરેક્ટ વિજયભાઈ રૂપાણી જોડે છે, કેનું મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એ નરેન્દ્ર મોદી જોડે છે, મારો કોન્ટેક્ટ છે એ અમિત શાહ જોડે છે. ક્લિયર? તો આમાં શું કે છે? અંતઃસ્રાવ આવ્યો, એનો કોન્ટેક્ટ ડાયરેક્ટ કોની જોડે છે? બોસ જોડે છે, કોષ કેન્દ્ર જોડે છે. ડાયરેક્ટ ગેટની અંદર, બરોબર છે, કોષની અંદર ગેટની અંદર આવી જશે. ક્લિયર? અને કોષ કેન્દ્ર જોડે જોડાશે અને DNA ને મેસેજ આપશે. ક્લિયર? હવે શું છે? સામાન્ય રીતે જ્યારે અંતઃસ્રાવ કલા જોડાણ ગ્રાહીઓ સાથેની પારસ્પરિક અસર જોવા મળે છે. એટલે શું કહે છે કે જ્યારે તમને કોઈ પણ અંતઃસ્રાવ છે એ પટલની સાથે જોડાશે તો એની અંદર તમને કાંઈક ને કાંઈક પ્રકારનો ફેરફાર તમને જોવા મળશે, પરંતુ તે લક્ષ્યાંક કોષોમાં દાખલ થતો નથી, પરંતુ તે દ્વિતીયક સંદેશાવાહક ઉત્પન્ન કરે. એની અંદર CAMP, બરોબર છે, Ca+2 જોવા મળે. તો દ્વિતીયક સંદેશાવાહકો કોણ લઈ આવશે? CAMP આવશે, IP+ આવશે, બરોબર, કેલ્શિયમ આયન છે એનો તમને સમાવેશ જોવા મળે. તો આ જે CAMP છે, Ca+2 છે, એ શું કરશે? પટલમાંથી જે મેસેજ આવ્યો એને કોષ કેન્દ્ર સુધી વહન કરાવશે. તો એને શું કહેવાય? દ્વિતીયક સંદેશાવાહકો કહેવામાં આવે. ક્લિયર?
જે દ્વિતીયક સંદેશા વાહકો છે, ક્લિયર, એ ડાયરેક્ટ કોષોની બરોબર TSH છે એ કોષોની અંદર એન્ટર નહીં થાય, એ કોષોની સપાટી ઉપર આવીને એને મેસેજ પાસ કરશે અને અહીંયાથી બીજો મેસેજ આવશે અને એ ડાયરેક્ટ કોષ કેન્દ્રની અંદર જશે, ક્લિયર. ત્યારબાદ કોષીય ચયાપચયનું નિયંત્રણ કરવામાં આવે એટલે કોષની અંદર એના જે TSH ની મેસેજ આવ્યો, ક્લિયર, તો પછી કોષ શું કરશે, T3 અને T4 નું પ્રોડક્શન વધારી દેશે, ક્લિયર. અંતઃસ્રાવ કે જે કોષાંતરી રિસેપ્ટર સાથે પારસ્પરિક ક્રિયાઓ કરે છે, સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે, આયોડોથોરિન અંતઃસ્રાવ છે, તે મુખ્યત્વે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. શું વાત કરી કે એવા અંતઃસ્રાવો કે જે ડાયરેક્ટ કોષ કેન્દ્ર જોડે સંબંધ ધરાવે છે, કોષ કેન્દ્ર જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ ધરાવે છે, એટલે એ શું કરશે, DNA નું જે સંયોજન છે, ક્લિયર, DNA નું ભાષાંતર છે એમાં ડાયરેક્ટ એ અસર કરશે, ક્લિયર. અથવા આવા અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ જીનોમ સંકુલ સાથે આંતરક્રિયા કરી રંગસૂત્રોમાં કાર્ય દર્શાવે છે, ક્લિયર. તો ડાયરેક્ટ DNA ઉપર કાર્ય કરશે, DNA માં ડાયરેક્ટ એ અભિવ્યક્તિ કરશે, ક્લિયર. સ્ટીરોઇડ અંતઃસ્રાવ ઉત્પન્ન છે, માની લો કે બરોબર છે આપણે વાત કરવામાં કે ઇસ્ટ્રોજન છે, ક્લિયર, પ્રોજેસ્ટેરોન છે, ક્લિયર, તો ડાયરેક્ટ કોષો ઉપર જે સ્તન ગ્રંથિનો વિકાસ કરશે, ક્લિયર. પછી વ્યક્તિનો ડાયરેક્ટ અવાજ જીનો કરશે તો આખે આખું જનીન ઉપર જઈને કાર્ય કરશે, જનીન ઉપર જઈને કાર્ય કરશે, ક્લિયર. ઉત્તરોત્તર જૈવ રાસાયણિક ક્રિયાઓના પરિણામે દેહધાર્મિક ક્રિયાઓને વિકાસને અસર પહોંચે છે, ક્લિયર. તો એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને ઘણી બધી ક્રિયાઓ જોવા મળશે, ક્લિયર. તો આ તમને આ ઇમેજ તમને શું જોવા મળે છે, બરોબર, સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે, ઇસ્ટ્રોજનની જ વાત કરી છે, ક્લિયર. શું છે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ, ડાયરેક્ટ કોષ કેન્દ્રની અંદર આવ્યો, આ DNA છે, DNA નું સંયોજન છે એની ઉપર ડાયરેક્ટ અસર કરે છે, ક્લિયર. ડાયરેક્ટ અસર કરી ડાયરેક્ટ બરોબર પેશીનું વૃદ્ધિ અને વિભેદન છે, ક્લિયર. એટલે ડાયરેક્ટ ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ છે, કોષ કેન્દ્રમાં આવી DNA છે, ક્લિયર, એની જે પ્રક્રિયાઓ કરે છે, સંયોજન કરે છે, ભાષાંતર કરે છે, એના ઉપર આવી ડાયરેક્ટ એ કાર્ય કરશે અને કંઈક ડાયરેક્ટ એમાં નવું ઉત્તેજન જોવા મળશે, ક્લિયર. તો આજે આપણે શું કર્યું, આપણે અંડપિંડ છે, શુક્રપિંડ છે ને એ બરોબર છે, ક્યાં ક્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ ડિસ્કશન કર્યું. એના સિવાય આપણું શરીર ક્યાં ક્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન કરે એ પણ ડિસ્કશન કર્યું. અને આપણે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો છે, પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્રાવો છે, કાર્યવિધિ શું જોવા મળે એના વિશે પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું, ક્લિયર. તો આપણે આ કમ્પ્લીટ કર્યું. આની જોડે આપણે ચેપ્ટર 22 છે એ પણ કમ્પ્લીટ કર્યું અને એની જોડે આપણે 11 સાયન્સનું યુનિટ નંબર 5 છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યું, ક્લિયર. તો આપણે હ્યુમન ફિઝિયોલોજી આપણે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે હ્યુમન ફિઝિયોલોજીમાં તમે ગમે ત્યાંથી તમને ક્વેશ્ચન પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. જો તમને આવડશે તો એમ સમજવાનું કે તમે કોન્સેપ્ટ ક્લિયર છે, ક્લિયર. જો તમે MCQ તમે 70% ઓછા MCQ તમે સોલ્વ કરી શકો તો તમારે વધારે કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે, ક્લિયર. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11 સાયન્સનું યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી આપણે એની શરૂઆત પણ આપણે કરશું, ક્લિયર. તો નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.